આગામી દિવસોમાં ગણેશોત્સવને લઈને સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા માટીની મૂર્તિ સ્થાપના અને ઘર આંગણે ગણેશજીની પ્રતિમા વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે। ગણેશોત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાલાએ કહ્યું કે આ વખતે ડુમ્બસમાં વિસર્જન પ્રક્રિયા કરવામાં આવે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તેઓ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના થાય તેવો આગ્રહ રાખ્યો હતો અને ગણેશ આયોજકોને એવી પણ અપીલ કરી હતી કે શક્ય હોય તો ઘર આંગણે જ મૂર્તિ વિસર્જિત કરવામાં આવે તો વધુ ઉચિત ગણાશે। હાલમાં શહેરમાં અનેક જગ્યાએ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે તો ટ્રાફિકની સમસ્યા પણ નહીં રહે અને ખાસ કરીને લોકો પીઓપીને બદલે માટીની મૂર્તિની સ્થાપના કરે તેવી અપીલ પણ કરી હતી। તારીખ 17મી સપ્ટેમ્બરના રોજ આયોજકો વહેલી સવારથી ગણેશજીની મૂર્તિનું વિસર્જન શરૂ કરી દે તેથી સમયસર મૂર્તિઓ વિસર્જિત થાય અને ઉત્સવ શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય। હિન્દુ મિલન મંદિર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સાધુ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને પણ ભક્તિભાવથી ગણેશોત્સવ ઉજવવા માટે અને સમિતિ દ્વારા જે પણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે તેનું દરેક ગણેશ આયોજકોએ પાલન કરવાનું રહેશે અને પરમિટ મેળવવાની રહેશે। શહેરમાં અંદાજે નાની મોટી મૂર્તિઓ મળીને 70,000થી પણ વધુ મૂર્તિઓની સ્થાપના થશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે। સાચો આંકડો ટોટલ પરમિટ આપ્યા બાદ જાણી શકાશે। જય શ્રી ગણેશ। મુખ્યત્વે શ્રી ગણેશોત્સવ વર્ષ 2024માં સુરત શહેરના દરેક ગણેશ ભક્તો સુરત શહેર ગણેશોત્સવ સમિતિ એટલે શ્રી ગણેશોત્સવ સમિતિ સુરત શહેરના સંતો દ્વારા જે આચારસંહિતા બહાર પાડે તેનું પાલન કરે, સાથે સાથે સરકારના જે નિયમો છે તેનું પણ એક સાચા નાગરિક તરીકેનું પાલન થાય તેના માટે આ પ્રેસ કોન્ફરન્સ છે। અને 11 દિવસ આ વર્ષે ગણેશોત્સવ 7મી સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર 11 દિવસ સુધી છે ત્યારે 11 દિવસ શું થીમ છે તે આધાર પર આજે ઘોષિત કરવામાં આવશે જેનાથી ગણેશ ભક્તો સેવાના કાર્ય કરી શકે અને આ સેવા કાર્ય થકી ભગવાન ગણેશજીની અને સાથે સમાજની સેવા થાય। આ ધર્મશક્તિને રાષ્ટ્રભક્તિ તરફ વાળવા માટે શ્રી ગણેશોત્સવ સમિતિ સુરત શહેરના સંતો અને હોદ્દેદારો મહેનત કરીએ ત્યારે આવો આપણે સર્વ સાથે મળીને ભગવાન ગણેશજીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવીએ, રંગેચંગે ઉજવીએ અને ધાર્મિકતા સાથે ઉજવીએ એ જ સર્વ ગણેશ ભક્તોને અમારું આહવાન છે। જય શ્રી ગણેશ। આભાર।